સમાચાર ખેડાથી મળી રહ્યા છે કે જ્યાં કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી સામે આવી હોસ્પિટલ પરિસરમાં મેડિકલ વેસ્ટ ગમે ત્યાં નાખેલા નજરે પડ્યા। જૂના પ્રસૂતિ ગૃહ પાછળના ભાગે ઠેર ઠેર ગંદકીના ગંજ, વિદેશી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળતા સવાલ ઉઠ્યા। TV9ના રિયાલિટી ચેકમાં આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારીનો ખુલાસો। દર્દીઓને પીવાનું પાણી જે ટાંકીમાંથી પહોંચાડાય છે તેમાં પણ ગંદકી। હોસ્પિટલમાં ઓપીડી સમય દરમિયાન પણ ડોક્ટરની ગેરહાજરી, નર્સિંગ સ્ટાફ જ દર્દીઓને દવા આપતો હોવાનો ઘટસ્ફોટ। अंजाय एलएनजी बोकड़ हो जाएगा। अच्छा, तो अंदर तुम्हें मड़ा कोई ने? हमने माली तो શું કીધું એમણે? गोरियाल एक टूपाल। अच्छा, काला आवजो के साहेब ડૉક્ટર છે નહીં? नहीं डॉक्टर आज आवन नहीं के। મેં ઉપર THO સાહેબને પણ રજૂઆત કરેલી છે અને વારંવાર દરેક વખતે હું અહીં રજૂઆત કરું છું પણ સમસ્યાનું સમાધાન થતું નથી અને આ લોકોની ઉપર કોઈ સાહેબ બેઠા હોય એવું કંઈક લાગી રહ્યું છે। અને હોસ્પિટલની અંદર હાલની તારીખમાં પણ આજે પણ લાઈવ જે ચાલી રહ્યું છે એમાં પણ તમે જોશો તો ડૉક્ટર હાજર નથી, પેશન્ટો આવીને પાછા જાય છે। આ છે દ્રશ્યો સામૂહિક આરોગ્ય કેન્દ્રના કે જે ગામના લોકો માટે આશીર્વાદ સમાન હોય છે। ઠેર ઠેર ગંદકીના ઢગલા, પાર્ટી કર્યા બાદ ફેંકેલી વિદેશી દારૂની બોટલ અને દૂષિત પાણી। સામાન્ય લોકોના આરોગ્યની હોસ્પિટલને જાણે કંઈ જ પડી ન હોય તે રીતે હોસ્પિટલમાં તબીબો પણ ગેરહાજર હોવાનું સામે આવ્યું। ગામડાઓમાંથી લોકો આવે અને તબીબ ન મળે તો ધક્કો ખાઈને પરત ફરી જાય। સરકારે આરોગ્ય કેન્દ્ર તો બનાવી દીધા પણ યોગ્ય સુવિધાઓ અને જાળવણી કોણ કરશે તે સૌથી મોટો સવાલ। कर देता हूँ। अच्छा, तो आज કેમ ચાલુ નથી તે? આજે સાહેબ રજાનો દિવસ છે, ઇમરજન્સી ચાલુ છે। अच्छा, तो ઘણા બધા પેશન્ટ તો પાછા જઈ રહ્યા છે। પેશન્ટોને બેસાડીએ છીએ ને ઇમરજન્સી હોય તો લઈએ છીએ। હમણાં જ એક ડિલિવરી થઈ છે। બરાબર, તો ડૉક્ટર સાહેબ ક્યાં છે? ડૉક્ટર સાહેબ એમને એવું કીધું કે હું 10 મિનિટમાં આવું છું। ગુજરાતમાં ભલે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય પરંતુ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ વાત લાગુ નથી પડતી કારણ કે હોસ્પિટલ પરિસરની અંદર જ રાત્રિના સમયે પાર્ટી થતી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। કારણ કે ઠેર ઠેર અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જુદી જુદી બ્રાન્ડની અત્યારે જે દારૂ છે તે કર્મચારીઓ દ્વારા જ પીવાતો હોય। આ બોટલો જોઈ શકો છો। જે હોસ્પિટલ છે એ પરિસરની પાછળના જે દ્રશ્યો છે ખૂબ વિપુલ પ્રમાણમાં લોકો દ્વારા પાર્ટીઓનું આયોજન થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવે છે તે જોવાનું રહેશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કઠલાલ।